નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। મનસુખભાઈ રાઠોડ અને નાગદાનભાઈ આહિરનું જોરદાર કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે। મિત્રો, તમે પણ સાંભળો આ કોલ રેકોર્ડિંગ। એ પહેલાં મારી ચેનલમાં મિત્રો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો। હાલો, નાગદાનભાઈ આહિર બોલું। બોલો બોલો નાગદાનભાઈ। તમે કઈ કોમેન્ટ કરી એટલે મારે આજે તમને ફોન કરવો પડ્યો। આમ તો તમે છૂટીને આયા તો ફોન કરવો જોઈએ મારે। ફોન હવે તમે ફોન કરવાના હો તો કરવાના, એમાં શું હોય? કરવાના મનસુખભાઈ, સુધરી જાઓ, માણસ થાવ, હાવ આમ ના હાલે, દુનિયા બગડતી જાય છે ને પાછા તમે કહો છો કે તમે સુધરી જાઓ। તમને કઈ ખબર હોય ને સુધારવાનું કોને હોય? ખાજા હોય ને ખબર હોય, તમને કઈ ખબર તો હોય ને? તમે આવો મારે સાંભળો, તમે સનાતન ધર્મની વાતો કરો છો, એક ધર્મ વિશે એક મને વાત કરો તો તમને શું ખબર પડે છે એ જોઈ લેવું છે। હા, શેની વાત કરું બોલો? તમે ધર્મ વિશે કઈક વાત કરો ને, તમને એટલી તો ખબર હોય ને, તમે સનાતન ધર્મ ને આપણો હિન્દુ ધર્મ, તમે એક શબ્દ તો બોલો। જો એક વાત પેલી સાંભળી લેજો, બોલો। આ ભારત દેશને બાદ કરતા એ હું બીજી ભારતની કઈ વાતો ન કરો ભાઈ, જો ઈ બીજા ગપ્પા મારો માં, ફાંકા મારો માં। તમે મારી વાત સાંભળતા તમે જાઓ। ના નાગદાનભાઈ, તમે જય મુરલીધર બોલીને પછી આપણે વાત કરી। જય મુરલીધર બોલો। હા, જય મુરલીધર, જય હવે તમે વાત કરો તો એક મુરલીધર વિશે વાત કરો તો। એ જ કહું છું દાદા। એમ નહીં, તમે મુરલીધર વિશે વાત કરો ને, કદાચ મુરલીધર ની હું તમને વાત કરું। ફાંકા મારીને યાર તમે ઠોકી બેહાડો, કાંઈક ખબર હોવી જોઈએ યાર। હા બોલો, મુરલીધર વિશે તમે બોલો, હાલો હું તો તમે બોલો। તમે હિન્દુ ધર્મની વાતો રોજ કર્યા કરો છો અને અમે તો કરી જ, અમારે તો અહીંયા હીરાની ખાણ્યું ભરી સાહેબ, તમે જ્યાંથી બોલો ત્યાંથી જવાબ દઈ દઈએ યાર। ભાઈ મારી વાત સાંભળો, આપણે કમાવવું હોય ને તો કમાવાના ગાળિયા, કમાવાની વાત ભૂલી જાઓ, શબ્દને કમાવાનું કાંઈ લેવા દેવા નથી, ગેરમાર્ગ ન ધરતો। જો તમે પાછા જો આપણે ભગવાનની વાતો કરતા કરતા કમાવાની વાતો લઈ ગયા, ક્યાં રોડ મૂકી દીધો, જો ટાવર મૂક્યો। કોઈને મારીને તમે કમાવાની વાતો ને પછી ધંધાની વાતો ને પછી દાડીએ ગયા તા એની વાતો। નાગદાનભાઈ મૂડા માથા હાલો અને રોડે હાલો। આપણે મુરલીધરની વાત કરતા હતા, કૃષ્ણ ભગવાનની વાત કરતા હતા, એની વાત કરો। કૃષ્ણ ભગવાનની પાસે કરું હું તો કૃષ્ણ ના, જો ફરી ગયા, જો પાછા ફરી ગયા। આપણે જે ધર્મમાં જન્મ લીધો છે, જે સનાતન ધર્મમાં જન્મ લીધો છે, તમે હિન્દુની વાતો કરો છો તો તમને ધર્મ વિશે કેટલું જ્ઞાન છે ઈ મને કયો, નકર પછી ક્યાંય આવા ઓડિયા મૂકીને ખોટા ફાંકા મારતા નહીં। ફાંકાની વાત નહીં, હું તમને જો પાછું આડું બોલ્યા ભાઈ। નાગદાનભાઈ, ધર્મ વિશે કઈક વાત કરો। અને ધર્મ છે ને એને કેને કહેવાય? ધર્મ કોઠામાંથી આવે, ધર્મ મગજમાંથી આવે, એક ધર્મની વાત કરો। હવે તમે રાણાભાઈ ને જે કાલે ફોન જો કર્યો, રાણાભાઈ ની વાત કરી નાખો, અત્યારે તમે કોઈની વાત કરો માં ધર્મ વિશે ડિબેટ કરો। ભાઈ નાગદાનભાઈ, ફાંકા મારવાનું મૂકી દો, આમ પેલા ડેડકાની કોને ઠેકડા મારવાનું ભૂલી જાઓ। કયા ધર્મની વાત તમે અટાણે ધર્મની, આપણો સનાતન ધર્મ, ઓલો દેવી પૂજક, હું નામ છે આવડો ભાઈ, કરણ સાતલિયા, ધાર્મિક ફલાણો ધાર્મિક, પણ ક્યાં ધાર્મિક ને કોનો ધર્મ કેવો ઈ મને કયો। એક્રોસિટી કેમ લાગે ઈ મને ભાઈ જો કાયદામાં જાવમાં ક્યાંય તમે બીજે ફાંકા મારોમાં ધર્મની વાત હાલે છે, પાછા એટ્રોસિટી ગયા। અટાણે ધર્મ વિશે બોલો નાગદાનભાઈ। તમે હું જેની પૂછું છું એનો જવાબ જો ઈ પૂછું છું ત્યાં લીંડી વેરાતી જાય એટલે બીજું મીડા પૂછવા પૂછું છું ધર્મ વિશે। વેરાણી નથી ને વેરાય નહીં તમે જો પાછા આડા અટાણે ધર્મ સિવાય બીજું બોલો માં નાગદાનભાઈ, ધર્મની વાત કરો। તમે ધર્મને માનો જ છો ને? તો આ માનું છું ઈ પછી હવે ધર્મ વિશે કયો, ભગવાન એટલે કોને કેવા અને ભગવાન એટલે શું? ધર્મની વાત ધર્મી હોય એની સામે થાય। જો પાછું જો ડાગલાની કોઈને ખેલ કર્યો, જો ડાગલાની કોઈને ખેલ કર્યો, બાપુ મારા નાટક ચાલુ કર્યા, નાટક। એ સાહેબ, રામ ભગવાન વિશે વાત કરો, કૃષ્ણ વિશે વાત કરો, તમે કોઈ ભગવાન વિશે એક વાત કરો, નકર મનસુખ ગોવિંદ ને પૂછો, કૃષ્ણ ભગવાન નકર પૂછો, તમને ખબર પડે ધર્મ શું કહેવાય। ખાલી હાલી નીકળ્યા છો એલા ડેંગલા લઈ લઈને ઈ વાતું થાય, પૂછો। આજ હરિયલ કર્યા ન હોય, આજ બીજી વાત ન હોય, આજ માંગી લ્યો, આ તો 92 લાખ માળવાનો રાજા ભરતરી બોલે, આજ માંગી લ્યો, બીજી વાત ન થાય આજ। અમે એક જ આવડી ગયું છે, એક જ જો બીજા ગપ્પા માર્યા, જો બીજા નાગદાનભાઈ, ઈ વિડિયા માં તો ફાંકા મરાય, ઈ વિડિયા માં તો ઓડિયા માં તો યુટ્યુબ માં તો ગપ્પા મરાય। વાતો કરવી હોય તો બોલો, ધર્મ વિશે વાત કરો। હા, પણ હું કહું છું ને, રઘુકુળ રીતિ સદા ચલાવી, રવા દ્યો, એને કીધું રઘુકુલ રીતિ, રઘુકુલ ની વાત છે, તમારે લાગે છે રઘુકુલ રીતિ? તો રઘુકુલ ની રીત તમે ભૂંડા બોલો, તમે જીના તીના ટીકાવું કરો ને તમે રઘુકુલ ની વાતો કરો। રઘુકુલ મર્યાદિત પુરુષોત્તમ રામ હતો, શું હતું? બરાબર। અને કૃષ્ણ કોણ હતા? કૃષ્ણ ભગવાન જ હતા, પણ એને લીલા કરી, જે એને રામા અવતાર ની અંદર જે આનંદ ન કર્યો ને, એને કૃષ્ણ અવતાર માં લીલા કરી। માં સીતાજી હારે જે વિયોગ ભોગ્યો હતો, એને આ ગોપીઓ હારે પછી મને મોજ કરીને એમાં એને આનંદ કર્યો સાહેબ, એટલે એને કૃષ્ણ લીલા કહેવાણી અને ઓમાં મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાનો।
એટલે કૃષ્ણમાં કાંઈ કહેવાનું જ નહીં એમ? કે કૃષ્ણ ભગવાનમાં મર્યાદા પુરુષોત્તમ નહીં, એને લીલા કરી, કૃષ્ણ લીલા કરવામાં આવી, અને રામ ભગવાન છે એ મર્યાદા પુરુષોત્તમ આવ્યા. ઈ જે સીતાજી હારે વિયોગ ભોગવ્યો હતો ને, ઈ મોજ એને કૃષ્ણ અવતારમાં કરી. સાહેબ તમે પેલા ધર્મથી પૂછો તો તમને જવાબ દે ઈ. તમે ખાલી ઓડિયોમાં ફાક 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 ચાલુ રહો. તમે બોલ્યા રાખો, હું સાંભળી લઉં, બીજું કંઈ. નહીં, સાંભળીને પૂછો. તમારે હું પૂછવું છે પૂછી લ્યો. તમે આજે તમે ધર્મ, હિન્દુ ધર્મમાં સનાતન ધર્મની વાતો કરતા હતા, તો આજ સનાતન ધર્મ વિશે બોલો. આજે હું સનાતની જ છું, તમે સનાતન ધર્મ વિશે બોલો. ખાલી ઓડિયામાં ગપ્પા મારવામાં પાછા પડતા નથી. મનસુખભાઈ તમે બધી બાજુ વાળો છો, એક બાજુ બધી કહેશો- બાજુ નહીં. અરે હું ગાયક કલાકાર છું, હું ભજન ગાઉં છું. કઈ તમને કહું પાકિસ્તાનના નથી ગાતો, હિન્દુના જ ગાઉં છું, સનાતન ધર્મના જ ગાઉં છું. પણ એની અંદર કટાક્ષ હોય છે, એની અંદર માણસોને પબ્લિકને સમજાવવાના કટાક્ષ હોય છે. એની અંદર કોઈ વિધર્મી ન કહેવાય એને. એમ નથી કેતો, એક બાજુ તમે સનાતન ધર્મીમાં સૌ એમ કહો છો ને, એક કોઈ બાજુ ભાઈ જો જે ભજન ગાય ને એને સનાતન એટલે સર્વોપરી ધર્મ. સનાતન ધર્મ એટલે કોઈનો વ્યક્તિગત નથી. અને તમે સનાતન એટલે સર્વોપરી ધર્મ. તમે કઈ જ્ઞાતિમાં હોય એ મને કહો. હું પુરુષની. પુરુષની, એટલે તમે બીજાને એમ કહો છો તમે કઈ જાતમાંથી બોલો છો? તમે કોઈ બીજાને કહું છો ને, ફરક તમે કોઈને ઠેકા લઈને નીકળો માં આપણે બે પૂરતી જ વાત કરો. બીજાને કહો, તમે તમારી જ વાત કરો ને. અત્યારે તમે ઠેકડો મારીને વરડી ટપવાની કોશિશ કરો માં, અત્યારે તમે મારા પૂરતી જ વાત કરો. બીજાના કયો માં ફલાણા ભાઈને કીધું, તમે આપણા બે પૂરતી જ વાત કરો ને ભાઈ. નહીં જજ કણે જાઓ ને, એટલે ક્યાંથી નહીં, બીજા રવા દ્યો. ઠાકા ફોજદારી બંધ કરી દ્યો ભાઈ. ઠાકા નહીં, અત્યારે મુદ્દાની વાત કરો ભાઈ. તમને ખબર નથી અને તમે ઠેકડા મારો છો, બોલો. કોઈ કઈ ખબર નથી, પણ સનાતન ધર્મ વિશે બોલો ને. આ ફોન ચાલુ છે અત્યારે, એમ કહું છું. તમે ઓડિયોમાં ફોડિયામાં બહુ ફાકા મારો છો. અત્યારે પૂછો ને, અત્યારે સાક્ષાત છે બધા. હું તમે બે સામે વાત કરી છે, ધર્મ વિશે વાત તો કરો. આ તરીકે જો મનસુખભાઈ, હજી મોડું નથી થઈ ગયું, સુધરવાનો પ્રયાસ તમે કરો. કોઈ હું કહું છું ધર્મ વિશે પૂછો, સુધરવાની વાતો કરો માં. સુધરવામાં હું બગડ્યું તું ઈ કયો. મારા કણે બગડેલું છે એ સુધારો. ઈ તમે ને, ઈ તો તમારા મગજમાં, ઈ તો તમારા એ ભાઈ એક જ માના બે દીકરા હોય ને, એક જ ગાના બે પોઠિયા હોય, એક શંકરના તમને કહું લિંગે પૂજાતો હોય ને, એક બીજાનો ઘાસીની ગાણી હાલતો હોય. ઈ બીજી કાપા મારો માં ઈ કાઈ ન હોય. ઈ તો કર્મ માથે હોય. એક જ માના 5 દીકરા હોય, પાંચેયના કર્મ ને પાંચેયના મગજ અલગ અલગ હોય. આપણા ઘરના મગજ બધે ને આપણા છોકરા બે હોય એના મગજ અલગ અલગ હોય. આપણે જગતને સુધારવા ન નીકળાય, પેલા ઘર પૂરતું કરાય. મને સુધારવાની વાતો કરો માં. તમે ખાલી પૂછવાનું છે પૂછો. હા, પણ તમે ગમે એને પૂછો કે કઈ જાતમાં કોઈ કે મેં કોઈ દી કોઈને ભાઈ મારે હું બોલ્યો અટાણે નાગદાનભાઈ તમે નહીં પૂછ્યું નથી. મારે જાતિની જરૂર નથી, મારે સમજણની જરૂર છે. અમે અત્યારે ગમે એનો ફોન આવે ને, હા, એટલે ઓનલી ફોર આહિર છે એમ કહી છે ને કે મારી કોઈ જાતમાં. પણ અમારે કોઈ જાતિ શું કામ ને અટક શું કામ કહેવાની જરૂર છે? તમારી અરે વાત તો શબ્દની મારામારી છે. તમારી તુલના તો શબ્દથી થાય. આ જેટલા ભગવાન થઈ ગયા બધા રાજાના કુંવર હતા, એના શબ્દની એના ગુણથી એને ભગવાન કહેવાના. એમ નથી હું કેતો, હા, તમે અટક બતાવો છો ને અમે કોઈ બીજી વાતો અટાણે તમે ધર્મથી વાતો કરીને અટકુમાન બીજી કપા મારવાનું મૂકી દો. દવા દારૂની વાતો કે ભૂલી જાવ. અત્યારે ધર્મની વાત કરો, તમે ધર્મની વાત કરો. ધર્મ ને તમારે લેવા દેવા શું? હું તમને પૂછું છું કે એની કઈ ડિબેટ કરો ને, એની વાત કરો. લેવા દેવા છે કે નથી પૂછી લ્યો ને અટાણે. મારે તો એક મારે લેવા દેવા છે નથી એ પૂછો. મારા 4 સવાલનો જવાબ આપો તો હું બરાબર માનું. આખું બાકાઠીને તમે એમ કીધું કે રાવડી રાઠોડ કઈ જ્ઞાતિમાં આવે? એ ભાઈ જો એ બીજા ગપ્પા મારોમાં ઈ તમારે લેવા દેવા નથી. તમે અત્યારે જે આપણે ધાર્મિક વાત કરી છે ને એમાં કરો. લાઠોડ કીધું, રાઠોડ થી કઈ દૂધાણું ન થાય, અને કદાચ જાડેજા કીધા એનાથી ને કઈ દૂધ નો ભરાઈ જાય. ઈ વાત ભૂલી જાવ, ઈ અટક છે. આહિર ઓનલી ફોર આહિર, એટલે આહિર જ કઈ ને કોઈ બીજી વાત સમજતા નથી. ઓનલી ફોર ને ટોટલી ફોર, એના ક્યાં મતલબ છે એમ કહું છું. તમે મતલબ એનાથી છે કે અત્યારે આપણે સેના બાબતમાં ચર્ચા કરવાની છે, ઈ પૂછો ને. મારે એ બાબતમાં કરવાની છે કે સંવિધાન તમને મળ્યું. સંવિધાન મને એકને નથી મળ્યું, ભારત દેશને મળ્યું છે. નહીં, અત્યારે તમે આવગા ધણી કોઈ થઈ બીજી વાતો કરો માં. સંવિધાન છે, ભારત દેશનું બંધારણ છે. ઈ મારું નથી, તમારું નથી. એનું પાલન મારે તમારે બધાને કરવું પડે છે. એમ નહીં, અત્યારે શું પ્રશ્ન કરો? જરાક અમે ખરાબ શબ્દ હમણાં કહું, કોઈ આપી એલા ભાઈ ખરાબ બોલો તો આ મારે નો મારી માત કેસ છે એમ તમારી માત થાય. હા, હરિજન એમાં થાય, એમાં ક્યાં બીજી કઈ વાત કરવાની આવે? ખરાબ બોલીએ એ ભાઈ, ખરાબ બોલીએ તો ખરાબ થાય. એમાં કઈ બીજી લપ ન કરવાની, અને ઈ વેઠવાની ટેવ રાખવી પડે. હરિજન બોલવું એટલે તમે એટ્રોસિટી નો શબ્દ લઈ આવ્યા, પણ હવે તમે કોઈ ઈ જાણી જોઈને હું કામ બોલવું એમ કહું છું. તમને ખ્યાલ હોય ને બોલો તો એટ્રોસિટી થાય. તમે તો રાઠોડ છો, તમે તો કોઈ કે જે રાઠોડ છો, ઈ હું ભલે ની ગુંડો રહ્યો, ઈ તમારે હું લેવા દેવા? તમે આની વાત કરો ને, આપણે વાત કરવાની. હું રાઠોડ છું, હું ભલે ને તમને કહો બીજો કઈક વાળા હોય, તમારે હું લેવા દેવા? તમારો વટલું તો મનસુખભાઈ છે ને, મનસુખભાઈ વાત કરો ને. હા, તે તમારે ક્યાં હાથનું કરીને ખાવું? હું એમ કહું છું કે રાઠોડમાં તો કેટલી ઓય રાઠોડમાં ઈ હું ભલે ને તમે રાઠોડમાં ગઢમાં તો બે તો ઈ તમારે નથી જોવાનું. તમે પૂછવાનું હોય પૂછો, બીજા લકા કરો માં.
એમ નહીં 1947 માં આઝાદી મળી તોય હતી. 1947 અત્યારે ધર્મ વિશે બોલો ને તમે. હિન્દુ ધર્મની વાતો કરો છો. હિન્દુ ધર્મ વિશે વાત કરો એમ કહું છું. આ પણ ક્યાં ધર્મની છે? આ તો એક ના ના 1947 ભૂલી જાઓ, 48 ની કરો, બીજી વાત ભૂલી જાઓ. ગપ્પા મારો માં, ગપ્પા મારો માટાણ બોલો અને ફોન કાપતા નહીં. તમે ફોન કર્યો છે ને, તમે હું કામ કર્યો ફોન? રામની પતિની પેઢીનો એનો બાપ કોણ હતો? સાંભળો, અટાણે ફોન હું કામ કર્યો? એનો જવાબ આપો. હાલો, આ સવાલ એક નથી જોતા. રામની 25મી પેઢીએ એનો બાપ કોણ હતો? તોય હવે એ આવા ગપ્પા મારો મને હું હાલી નીકળ્યા છે ખાલી આમ નામ. આ હું પ્રશ્ન છે, આ પ્રશ્ન છે. કોક આમાં સાંભળશે ને તો તમારી ઘટશે કાકા. હા, જતે હું જાઉં તમને 25મી પેઢીએ તમારા બાપ દાદાનું નામ નહીં આવડતું હોય, રામ ભગવાનને છોડી દો. 39મી પેઢીએ મારી છોકરી કને બોલાવું, 8મા ધોરણમાં ભણતી. ઈ તો તમે પછી જીના તીના નામ ખાલી દીધા હોય ત્યાં તેથી કોઈ સોવાત આવતું નથી. ગોગોન પોથોન માથોન મૂકી દો, તેમાં કોણ તમે ના પાડે? હવે હમણાં કહો છો કે હું સનાતન ધર્મી છું. ઓય આખી વાત. ઈ પણ ગમે નામ મૂકી દો, તમે કોઈ ના પાડે કાંઈ એનું એફિડેટ થોડું થાય છે. એનું કોઈ સોગંદનામું થાય છે. મારા ધર્મના સોગંદ ઉપર જાહેર કરું છું કે આટલી પેઢી છે, મેં આટલા ચાલ્યા આવીએ છીએ. તો તમારા આપણે જે બાબા સાહેબ વિશે તમે અત્યારે લડો રહ્યા ઓય બાબા સાહેબ, એના કહું છું કોઈની વાત કરો માં, ધાર્મિક વાત કરો એમ કહું છું. તમે બીજાના ગપ્પા મારો માં. એમ નહીં, તમને બંધારણ આપ્યું દલિતોને, તો દલિતમાં આ દલિતોને નથી આપ્યું કાંઈ. હાકી મળો માં તમને કાંઈ ખબર નથી. એમ તો ઘેટા બકરા સારવાની વાતો કરો માં, તમને કાંઈ ખબર તો હોય છે ને. બંધારણ ભારત દેશનું છે, મારું તમારું નથી. હા હા ભારતીય બંધારણ સંવિધાન. બીજી તમે ગપ્પા માલો માં તમે દીધું તો તમે ક્યાં જાવ છો? કેને તમે ને અનામત મળી છે, તમને બધો લાભ મળે છે. અવારને તમે ઓબીસી માંથી આવો, કાંઈ તમે કાંઈ મોટા તોપ નો આવો. તમે ઓબીસી માંથી આવો, ગપ્પા મારો માં ને તમારા છોકરાને સ્કોલરશીપ મળે, ઈ બધે બંધારણ થકી જ મળે. પણ અમે સ્કોલરશીપ લીધી નથી, લેવી નથી. એ પણ નો લ્યો તો ઈ તમારી મેટર થઈ ગઈ. પણ તમે આવો તો એમાં જ ને ઓબીસી માંથી જ. ઓબીસી ને અમારે ઓબીસી માંથી જ આવો. કાંઈ આપણે મોટા મહારાજામાં નો આવીએ એટલે બીજા લપા નો કરાય ભાઈ. આપણે વાત પૂરતી કરાય. પણ હવે તમે મારી વાતને તો ધ્યાન નથી દેતા. આપણે વાત તમે પૂછો, તમે બીજું આડા આવડા ગપ્પા મારો છો. હવે તમારે ક્યાં રોડે જવું નહીં તમને ખબર નથી રહી. રોડ મારા કણે 4 છે, 4 રોડ ઉપર હાલીને સર્વાઈ ઓય કરવાની. આખી અટાણે ધર્મ વિશે પૂછો. તમે ધર્મ વિશે વાત કરો. હિન્દુ ધર્મના તમે સનાતન ધર્મનો આમ કરી રહ્યો છે, તો અટાણે સનાતન ધર્મને પૂછવાનું છે. પૂછો, અટાણે સનાતન ધર્મ વાળો હામો સાક્ષાત બોલે છે. તમારા સામે બાબા સાહેબ જે થઈ ગયા, કોઈ બીજી વાતો કરો. તમે ધર્મની વાતો કરો. કાયદાનું તમને જ્ઞાન નથી. તમે કાયદાનું જ્ઞાન નથી. કાયદામાં પડો માં. ઈ આટી ઘૂંટીમાંથી નહીં નીકળી શકો તમે. કાયદાને બાદ કરતા બાબા સાહેબ કાયદામાં થયા, એના સિવાય તમારામાં સંત કયા થયા? એ મને કહો. ઓય આખી વાત અમે તને બધાય સંતો કોનામાં થયા? પણ નામ લો ને તમારામાં આવડતું. તમે ઓય પેલા આખી જો રવિ થયા, ભાણ થયા, ત્રિકમ થયા, મોરાર થયા, ખીમ થયા, બધાય કેના ક્યાં થયા? સનાતન ધર્મમાં થયા. હા તો ઈ કોણ નામ તમે આપ્યું જ નથી લેતા? એના તો ભાઈ આ બધા તઈ ક્યાં હતા? કઈ આમાં તો ઈ તો તમને કહું છું, પૂછો ને કાંઈક. પણ તમે ખાલી યુટ્યુબ માથે થાંભલી લ્યો. અદલમી થે થતું થીતી. હવે એવા ક્યાં ગપ્પા મારવા નીકળી ગયા છો? કાંઈક ખબર હોવી જોઈએ કાકા. ઈ જેને સોયનો સીવડાવ્યો હોય ને, મૂતરવાની ખબર હોય ક્યાંથી મૂતરવું હોય. કાંઈક હાલી ન મળવાનું હોય. આ પ્રશ્નનો જવાબ દો. ખીમ સાહેબ, રવિ સાહેબ, ભાણ સાહેબ ને બધાને તમે ત્યાં દાટી નાખ્યા છે ને. અત્યારે બાબા સાહેબ ને લઈ અને યુટ્યુબ ચલાવવી છે. બાકી કોઈ આખી વાત સમજતા નથી. હજી તમે આડી આડી વાતો કરો સાહેબ. તમે હજી ગેરમાર્ગે હાલો છે એમ કહું છું. તમે બાબા સાહેબ ની આમાં વાત જ નથી આવતી. આટાના ધર્મની વાત છે. તમારી યુટ્યુબ ચેનલમાં તમે બધે સનાતન ધર્મની જ વાતો કરો છો. ધર્મની જગાની વાતો કરો. ખાલી કાંઈ ખબર પડતી નથી. સીધા નીકળી જ પડ્યા છો સનાતન ધર્મમાં. હું સનાતન ધર્મ વાળો બોલું છું, તો હવે સનાતન ધર્મની વાતો કરો. તો રવિ સાહેબ ને ખીમ સાહેબ ને ભાણ સાહેબ એમ કહેવાયા હતા કે ફરિયાદ થશે, એટ્રોસિટી થશે. કોઈ આખી વાત સમજતા નથી. આટાણે એ સંતના ઘરની વાતો કરો. આમાં ફરિયાદની વાત જ નથી આવતી. તમારો મગજ બગડી ગયો ને કાં તમારું મગજ કહી ગયું? તો એક પ્રોગ્રામ કરાવવો છે મારે, કરશો? એટલે હવે અમે રોજ પ્રોગ્રામ જ કરું છું. એલા પણ એમને રોજ પ્રોગ્રામ કરું છું. અમારે તો સદગુરુના ચરણમાં મારે તો કાયમ છે દિવાળી બાપુ. અમારે તો કદીએ ને વાળી અમે રે ને તારી. પણ એમાં ગપ્પું નહીં હાલે કઈ. હા ઈ ખબર પડે. તનાતન ધર્મ, ખાલી તનાતન ધર્મ જ બોલતા આવડે. બીજો એક ડુંબો ડોડિયો ખબર નથી પડતી કાકા. તે હું સરવા સડી જાવ યુટ્યુબ માં, તમારું નો હાલે. કેમ કે ત્યાં શબ્દની મારામારી હોય. અટણ પકડાઈ જાય. જેમ બાજ પકડે ને એમ અટણ એક શબ્દ બોલાય છે, એટલો ટીટીની ફલાની ટીટીની નિયમિત મળ્યું છે. ટીટી ટીટી થવા મળ્યું. ત્યાં ટે ટે થાય. હાઈ ટીટુડી બોલે રીજો સામે સવાલ જવાબ. હા બાપા, એમ નાની માના ખેલ નથી. ખાલી યુટ્યુબ માં તો ફાકા મારી શકો, બાકી બીજું શું થાય? હા પણ મારી વાત ને તમે હજી સુધી અત્યારે પૂછો. પણ અટણ પૂછો. મનસુખ ગોવિંદ અત્યારે લાઈવ વાત કરે. પૂછો આજ. હવે તમે કેટલા ભાઈ? તોય ભાઈઓ ને સનાતન ધર્મ ને ભાઈઓ હું લેવા દેવા છે? હું કહું છું સનાતન ધર્મ નું પૂછું છું. તમે સનાતન ધર્મ નું જ બોલ્યા છો. સનાતન ધર્મ વિશે પૂછો એમ કહું છું. પણ ઈ તો એ તમને જે પૂછ્યું એમાં તમે કોઈ કહે છે પણ ઈ તો આવડતું નથી. ક્યાંથી બોલો? ઈ ખબર પડવી જોઈએ ને. ખાલી સનાતન ધર્મ 4 અક્ષર બોલતા નથી આવડતું. જે સનાતન ધર્મ વિશે બોલો. સનાતન ધર્મમાં કેટલા મહાપુરુષો થઈ ગયા, અને આ મહાપુરુષોએ હું રાહ બતાવ્યો હતો, અને તમે શું કરો છો ઈ મને કયો ખાલી. અમે તમને એ તો કહી છે કે રવિ સાહેબ, ભાણ સાહેબ, રવિ સાહેબ ને ભાણ સાહેબ 3 જણા હું બોલ્યો. ઈ ચોથું નામ નથી આવડતું હજી. છે ને
તમે ને એના સિવાય હજી દઈશ તો તમને આવડે છે મને એક હજી એટલે કહું છું પૂછો તમે આજ પૂછી લ્યો આજ એમાં ઘટે નહીં નાગદાનભાઈ આજ હાલી જાવ કહું છું આજ એમાં ઘટે નહીં આજ રાણાની રીતે બાપુ આજ એમાં કહું છું કાંઈ ન હોય રાણો ક્યાંથી આવી ગયો ઈ બીજી વાત ભૂલી જાવ આજ સનાતન ધર્મ વિશે બોલો બીજું બોલો જ માં પણ રાણો ક્યાંથી આવ્યો અત્યારે? સનાતન ધર્મ વિશે બોલો આજ સનાતન ધર્મ નું પૂછો હિન્દુ ધર્મ નું પૂછો આજે તમે હિન્દુ નો બળિયો લઈને નીકળ્યા છો ને તમને આજે ધર્મ શું છે ને ઈ વાડી માંથી નીકળ્યા કાકા અમે ઈ વાડી ના છોડવા છે કાકા અહીંયા રીંગણા બટાટા ટમેટા બધું થાય સનાતન ધર્મ વખતે રાણો જ નતો રાણો પછી અટાણે સનાતન ધર્મ ની જ વાત કરો ઈ તો તમને ઉદાહરણ આપ્યું છે તમે ખાલી ધર્મ વિશે બોલો હા તો હવે મેં તમને આટલા કીધા ખીમ સાહેબ રવિ સાહેબ ભાણ સાહેબ જીવન સાહેબ દાસી જીવન આ બધા કીધા હવે એના સિવાયનો સંત મને એક બતાવો તો એ અરે ભાઈ જો સંત સવૈયા નાથ થઈ ગયા બાંદ્રા ઉગારામ બાપા થઈ ગયા તમને કહું જોતલપીર થઈ ગયા કેસરડી ની અંદર એ હજી તમારે પાર ન પડે જેટલા મોવારા છે એટલા જેસલ જાડેજો ને તોળી રાણી થઈ ગયા ખીમડીઓ કોટવાળ થઈ ગયા નહીં નહીં ગંગા સતીન પાનભાઈ થઈ ગયા તમે સાંભળો હજી સાંભળી લ્યો સનાતન ધર્મ કાંઈ ખબર નથી હું શાર બોલ્યો ઈ ના ઈ નામ બોલો છો ગંગા સતીન પાનભાઈ થઈ ગયા લાખો લોયાણ થઈ ગયા નહીં 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 ખાતા મારો માં એ જલારામ ને વીરબાઈ થઈ ગયા તમારે કેના નામ જોઈશે એ ભાઈ એ ઓલા બિલખા ની અંદર ભગવાને તમને કહું સેલૈયા ને ખાંડીને ખવડાવી દીધો ઈ આ ધરતી માંથી અમે આવીએ છીએ ખાલી ગેંગે ફેફે થાય નહીં 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 હજી તમે કાચા પડ્યા હજી તમારા એ હું તો કાચો તમારી પાસે પડે કેમ કે પાડા હારે માં પાડામાં તો પાણી રેડ્યું ટાટું થયું તમે સમજી ગયા આ એટલે હું કાચો પડું કેમ કે પાડામાં પાણી રેડો ટાટું લાગે મેં ચા પાણી તમારા માથે હવે તમે આખી વાત સમજતા નથી હજી હું આટલા નામ દઉં છું તોય કાચા પડ્યા તમને ચાર સિવાય કોઈ નામ નથી મેં કેટલા નામ બોલ્યા પાછા બોલો છે મારે મોઢે બોલાવું છે હા તમે બોલો મેં જેટલા નામ બોલ્યા પાસે એકવાર રિપીટ કરજો તો એટલે તમે કહી દો તમે ઓરિજિનલ સનાતની છો એક નામ નો આવડે ચાર સિવાય બોલો તો તમે કયા નામ ના આવડે હું હમણાં બે જેટલા બોલ્યો ને એટલા નામ તમે બોલો તો પાછા હવે સાહેબ માથે લાગતા આવે તો સાહેબ ગપ્પા મારો માં નો થાય ભાઈ આ જેટલાના નામ બોલ્યા ને એકઈ નું યાદ નહીં હોય પૂછો મેં હમણાં કેટલા નામ બોલ્યો કેને હું હમણાં કેટલા મહાપુરુષો નામ બોલ્યો નામ દો તમને પાછા સાહેબ ક્યાં થયા હતા હવે તઈ એ ગપ્પા મારો માં ને તમે કયો તો ઈ ક્યાં હું ખાતા હતા ઈ અટળ પૂછી લેવાય એને શેનું શાક બનાવ્યું દી હવે પૂછો કાઈ ખબર ન પડતી હવે શાક ના રોટલા પૂછી લ્યો ગપ્પા મારો ગપ્પા સનાતની છે હું સનાતની છું સનાતન ધર્મ વાળો બોલે છે આ ઓરિજિનલ સનાતની છે કે જેનામાં તમને કહો રગે રગે જેને સનાતન નું લોહી દોડતું જેને ધાર્મિક વસ્તુ જેમાં પડી હોય એમાં પૂછો ને પાછું ન પડે સાહેબ તમે આજ પૂછો ને તો નામ ન દો ને તો મનસુખ ગોવિંદા આ જિંદગી પર તમે કયો ભૂલી જાય આજ તમે પૂછો સનાતન ધર્મ વિશે પૂછો એટલે તમને ખબર પડી જાય કે અમે ક્યાં લોહીમાં અમે ક્યાં કુળમાંથી આવી પણ મેં કીધું તો ખરું ત્રિકમ સાહેબ ની ઓરિજિનલ કોઈ ત્રિકમ સાહેબ ની વાત કરો છો તમે ખાલી ત્રિકમ નું પણ એના ગુણ શું હતા ગુરુ શિષ્ય નો નાતો હું આ તો એના ચેલા જે રવિ સાહેબ હતા એ જાતે કોણ હતા પેલા કેના શિષ્ય કેના શિષ્ય રવિ સાહેબ જે હતા કેના શિષ્ય હતા રવિ કેના શિષ્ય હતા બતાઈ તમે શિષ્ય કયો તો કોના ગુરુ હતા કોને મને મારે તમને એ ગપ્પા મારો માં ઈ વાત છે ઈ ભાણ સાહેબ ના શિષ્ય રવિ સાહેબ હતા હા પણ સાહેબ ભાણ ના શિષ્ય હતા હજી ગપ્પામાં તનાતની હું તનાતની રવિ સાહેબ થયા રવિ ક્યાંથી સાહેબ ભાણ ના શિષ્ય હતા એટલે ભાણ સાહેબ એને કીધું કે ભાણ ને રવિએ કીધું કે ભાણ કે ભટકીસ માન મથિલા મન ની માય હવે રવિ સમજીને હું તો તારે કરવું પડે નહીં કાંઈ તો પેલા શું કરતા હતા હજી સનાતની અમે હિન્દુ ધર્મે સનાતની એક સાખી નથી આવડતી એક દુઓ નથી આવડતો અને ઠોકી બેહાડ્યો છો કૃષ્ણ ભગવાને ઠપકો દીધો કે તારી પાસે નહીં પ્રધાન તને કોણ સમજાવે સાંભળા હે કે તારી પાસે હારો માણા નહીં હે ભગવાન કાળિયા ઠાકર કોઈએ પાછા વાળ્યા નહીં એટલે એને કીધું મારા નાનપણના નેણલા તું ભૂલી ગયો કા ભગવાન હે હું તમે હાર્યા રખડતા હતા ભલા માણા તું ભૂલી ગયો એમ નહીં હવે ખાલી આપલા મુરલીધર ને કઈક જાણો મુરલીધર હું કીધું ઈ જાણો ગીતાજીમાં હું લખ્યું ઈ જાણો તનાતની સહી ઓલા દેવી પૂજક ના 3 જણા તમારી વાયદે સીડા છે એનામાં તમે બધા હરખા જ ગણાવો એક મૂળ વાત સાંભળી લો હા મહાભારત ની અંદર જયારે યુદ્ધ થયું ને ગીતાજીમાં લખ્યું છે ભગવાને કે જેને હણે એને હણમાં પાપ નથી એની વાત નથી એ બરાબર છે તમ તારે હણ્યા રાખો પણ મહાભારતમાં કીધું સંત ભલે સમજાવે ચારે વેદ મંચાવે પણ મૂર્ખ ને બોધ ન લાગે તમને નહીં હવે આમાં મૂર્ખ કેને ગણવો એમ કહું છું તમને કઈ ખબર નથી એક સાકી આવડી ગઈ કે મૂર્ખ ને બોધ નહીં લાગે શેને મૂર્ખ કોને ગણવો મૂર્ખ એટલે હું તમે તમારું મૂર્ખ હા પણ હવે મૂર્ખમાં સનાતન ધર્મ મહાપુરુષોએ કીધું છે ગીતાજીમાં મૂર્ખ કોને કેવો 2 કડી પૂછે ને 8 કડી આપે જવાબ ના ગપા મારોમાં હું 1 કલી પૂછે ને 8 કડી જે અજ્ઞાની માણસ સંતોએ અજ્ઞાની કીધો છે જે સંસારી માણસોએ મૂર્ખ કીધો છે અને ગુજરાતી માણસોએ ગાંડો કીધો છે
હવે હું એમ કઉ છું સાહેબ ગુજરાતી હોય ને એને કીધું આ તો ગાંડો છે, સંત ભાષામાં એવું કીધું કે આ અજ્ઞાની છે, અને સંસારિક ભાષામાં કીધું કે આ અબૂધ છે. હા તો તમે અબુજમાં તમારામાં કઈ ફરક નથી. કોઈ તમે સમજતા નથી, તમે બીજાને જ ગણો, તમે તો પોતે કયો નહીં. ઈ બાપા પોતાની આંખના કણા પોતાને નો દેખાય, જગતના જોવા જાય. સાહેબ તમને કાંઈ ખબર ન હોય અને ગપ્પા મારી નીકળી જાવ છો. રોજ ઉઠીને તનાતની ધર્મ એક અટાણ સનાતનીમાં મનસુખ રાઠોડ બોલે છે અને એને તમે કયો છો કે અધર્મી છે, તો હવે ધર્મ વિશે વાત કરો. આ ધર્મ વિશે તમને જવાબ દઉં, પણ તમને ધર્મનું પૂછતાય આવડતું નથી. મનસુખ રાઠોડમાં એ પૂછતાય આવડતું નથી નાગદાનભાઈ, ધર્મનું પૂછતાય આવડતું નથી, અને ખાલી યુટ્યુબ માં તો ચશ્મા પહેરી નીકળી જાવ છો. હારું પૂછતું જ નથી, એમાં તમને સમજાઈ ક્યાંથી? કુબજા તમારે ચશ્મા પહેરવા પડે છે, તમને દેખાતું નથી હારું, એમાં તમને સમજાય ક્યાંથી? કુબજા કંસને કાન રાધાજીને રૂકમણી એમાં આ રાઠોડ આ બધી એક જ હરખી હાંડ. ઈ બારોટની ગળે વખાણ કરો માં, બારોટની ગળે વખાણ કરો માં. એ વખાણ ન કરવાના હોય, વખાણ ન હોય ભાઈ, વખાણ ન હોય. આમાં વખાણ ન, આમાં તો મહાપુરુષોની જ્યાં ગંગા ધારા વરતી હોય સાહેબ, એની વાતો કરવાની હોય સાહેબ. હવે આ લાસ્ટ શબ્દની મારામારી જે શબ્દ આપો એને શબ્દનો તોલ કરીને દઈ દે સાહેબ. મોતી સબ એક રંગ એક में अमूल रंग मिलेगा, ઝવેરી તો કિંમત કર જાનીએ. અરે આદમી કા તોલ એક બોલ में પીછાનીએ સાહેબ. એનું ઝવેરી હોય એને કિંમત કરવા વાળો હોય તો થાય. હવે આ તો તમને કહો ઢાંઢા ઢોરમાં અમારે શું વાતો કરવાની, તમને કઈ ખબર તો હોવી જોઈએ ને. તમે મને જવાબ જ નથી આપ્યો. આપણે મને પૂછો. પણ વેલા મેં હું પૂછું ને પેલા તો બોલવા માંડો. નહીં, સનાતન ધર્મ વિશે પૂછો, બીજું મને કઈ આડાવડી વાત ન કરો. આજે ધર્મની તમે રોજ ઉઠીને એમ કહો છો સનાતન ધર્મ, તો આજે ધર્મ વિશે ડિબેટ કરો અને ધર્મ વિશે વાત કરો કે ગુરુ કોને કહેવાય, શિષ્ય કોને કહેવાય, જેની સમજણ શું કહેવાય, જ્ઞાની કોને કહેવાય ને અજ્ઞાની કોને કહેવાય. તમે બોલી દો પછી હું બોલવાનો. આ તમને 4 પ્રશ્ન મેં પૂછ્યા, અને જ્ઞાની કોને કહેવો? હું તમને પૂછું એનો જવાબ કોઈ બીજી આ તો પૂછો બીજે કાયદાની આડાવડા ગોથું ન મારતા. હા ગોતું નહીં, મેં તમને એ જ કીધું કે રવિ સાહેબ ને સાહેબ ક્યારથી બન્યા અને એને ગુરુ ધારણા ક્યારથી? સાહેબ રવિ સાહેબ છે ને ઈ ફોલદાર હતા, હા અને ફોલદારની નોકરી કરતા હતા, અને એને ઈગો હતો, અને એને ભાણ સાહેબ ભટકી ગયા ને ઈ જોત દર્શન કરવા ગયા ને ત્યાંથી રવિ સાહેબ ને ભાણના શિષ્ય થયા. હા અને અને રવિ ઈ સાહેબ ફોજદાર હતા. શું હતું? હા હા, અને રવિ સાહેબ જયારે ઈ પોલીસમાં બંદોબસ્તમાં હતા ને ત્યારે એને કીધું ભાઈ રાતે મને ભજનનો અવાજ આવે છે ને કહી દો ભાણને કાંઈ તમારા ભજન બંધ કરી દે. ત્યારે ભાણ સાહેબે કીધું રવિ કહેતાય સૂર્ય અને ભાણ કહેતાય સૂર્ય, ભાણ કહેતાય સૂરજ થાય અને રવિ કહેતાય સૂરજ થાય. હા, રવિ એટલે સૂર્ય અને ભાણિયાય સૂર્ય. કાઠી ભાષામાં ભાણ કહેવામાં આવે અને કાઠી ભાષામાં રવિ પણ કહેવામાં આવે. હા હે બરાબર ઓકે. હા, એટલે ઈ સૂર્ય એટલે બે એક જ રાશિના હતા. એને કીધું કે રવિને કહી દો કે આજ તારો બાપ ભાણ ભજન ગાય છે, બંધ નહીં થાય, જાઓ. હવે જેને પેટમાં તમને કહું બાળક હોય ને તો ઈ નીકળી જતા, એવી રવિ સાહેબની હાકલ હતી. અને એને ભાણ ભટકાઈ ગયા, તઈ એને કીધું કે ભાણ કે ભટકીશ માન મથી લે મનની માય. એ રવિ હવે સમજીને હું તો હવે તારે કરવું પડશે નહીં કાંઈ. આ સનાતન ધર્મમાં ગંગા સતીન પાનબાઈ છે ને ઈ હાહુઓ હતા, અને એને કીધું મેરુ ડગે પણ જેના મંડળા ડગે નહીં, પાનબાઈ ભલે ને ભાંગી જાય બ્રહ્માંડ. તો મનસુખભાઈ મારું કહેવાનું તમને એ જ થાય છે કે તમે સનાતન ધર્મમાં છો. આ અરે તમે મુદ્દો સમજતા નથી, એમાં સનાતન ધર્મમાં તર્ક બુદ્ધિ હોય. આ આજે હમણાં ગુરુ પૂર્ણિમા ને એક ભાવે ઓલ છોકરીમાં બળાત્કાર કર્યો એટલે એને સનાતની માની લેવાનો, ઈ બધા લુખામાં જ આવે મારા ભાઈ. ચા કાને બાર પાડો ત્રિકમ સાહેબ ને, રવિ સાહેબ ને, ભાણ સાહેબ ને, ખીમ સાહેબ ને, દાસી જીવન ને. અરે સાહેબ એની શબ્દની મારામારી છે. ઈ શબ્દમાં તમે પેલા તો ઈ શબ્દનો તો જાણો, ઈ કહે છે હું એમ કહું છું. હા હા એ બધા મને ખબર. જીવણ બાપાએ ભજનમાં કીધું કે એવા દોરંગે ભેગા ન બે, એમાં પચ પોતાની જાય. આ ઘડીકમાં ગુરુ ઘડીકમાં ચેલકા અને ઘડીકમાં તો મોટો પીર થઈને પૂજાય. એ જીવણ કે આવા દોરંગે ભેગા ન બે, એમાં પચ પોતાની જાય. બરાબર એમ નથી કેતો હું. હું તમને એમ જ કહું છું કે હવે આવા સંતો જેમાં પાકી જશે ઈ જાતને તમે હેઠી કરી નાખો છો. તમે રેવા દો ઈ શબ્દની મારામારી. તમે હજી સીધું બોલતા જાઓ. ઈ શબ્દની ઉપર તમે શબ્દ આપો ને, ઈ શબ્દ ઉપર શબ્દ આપો. ગંગા સત્ય આમ કીધું, રવિ સાહેબે શું કીધું કયો મને? આમ હોય એને નીચા પાડીને ફસો, એના શબ્દની તો મારામારી કરો. નીચા પાડી નાખો છો તમે. ખોટા ગપ્પા મારો માં, ખોટા એને શબ્દ આપો તમે. એ ભાઈ એની માથે વાણી દ્યો તમે રવિ સાહેબ માથે વાણી આપો. ત્રિકમની, મોરારની, ખીમની, ભાણની, રવિની, તમે કેની દેવી છે? અમે એક ભજન દ્યો મને, એક ભજન બોલો, એની એક સાખી બોલો. અમે જાથી વિડિયા બનાવી રહ્યા ને જો હું એની સાખી આપું એમ કહું છું. સનાતન ધર્મની ભાઈ નાગદાન ભાઈ એક સનાતન ધર્મ વિશે એક સાખી આપો, અને હું ઈ